યુદ્ધ શરૂ થયું ત્યારથી એટલે કે 15 દિવસમાં અત્યાર સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। ત્યારે યુદ્ધ શરૂ થયું તે દિવસે સોનાના ભાવ વધીને 1,65,000 સુધી બોલાઈ ગયા હતા, જે હાલ 1,57,000 સુધી આવી ગયા છે। એટલે કે 8,000 રૂપિયાનો ઘટાડો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે અને ચાંદી જે 2,90,000 સુધી બોલાઈ ગઈ હતી તે આજે 2,50,000 પર આવી ગઈ છે। એટલે કે 40,000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો ચાંદીના ભાવમાં। હવે સોના ચાંદીના ઇન્વેસ્ટરો મૂંઝાઈ ગયા છે કે આ બધું શું થઈ રહ્યું છે। વાત એવી હતી કે યુદ્ધ થાય એટલે સોના ચાંદીના ભાવ વધશે, અને હા, વધ્યા પણ ખરા। પહેલા દિવસે મોટો ઉછાળો જોવા મળ્યો, પરંતુ બીજા દિવસથી ખેલ પલટાઈ ગયો। સોના ચાંદીના ભાવ સતત દબાઈ રહ્યા છે, ઘટી રહ્યા છે। તો શા માટે ઘટી રહ્યા છે સોનાના ભાવ? અત્યારે સૌથી મોટો સવાલ છે, અને એનાથી પણ મોટો સવાલ એ છે કે આગળ શું થશે? હજુ ઘટશે ભાવ કે હવે સોના ચાંદીના ભાવમાં નવી તેજીની શરૂઆત થવાની છે? તો આ સવાલનો જવાબ આજે આપવાનો છે। ખૂબ જ અગત્યનો વિડીયો। આ વિડીયો મિસ કરી જશો, વચ્ચેથી મૂકી જશો તો એક અગત્યની માહિતી તમે ચૂકી જશો। પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। હું છું ગૌરવ રાણીંગા, તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર। તો મિત્રો, ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, અને અત્યારે યુદ્ધ હજુ ક્યારે ખતમ થાય તેના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા। સોના ચાંદીના ભાવ ઉપર આ યુદ્ધની અવળી અસર થઈ છે, એટલે કે વધવાની બદલે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। હવે આખો ખેલ શું છે તે સમજીએ। મુખ્ય જે આ ખેલ છે તે તેલનો ખેલ છે। આ યુદ્ધ થોડું અલગ છે। કઈ રીતે? જે સામાન્ય યુદ્ધ જેમ કે રશિયા યુક્રેન યુદ્ધ, તો ખાલી રશિયા અને યુક્રેન વચ્ચે જ લડાઈ રહ્યું છે, તેની સીધી અસર બીજા દેશો પર ઓછી થઈ છે। એટલે કે આટલી જબરદસ્ત અસર નથી થઈ। અહીં એક જબરદસ્ત અસર એ થઈ કે જેવું યુદ્ધ શરૂ થયું બીજા દિવસે ઈરાને જે હોર્મુઝની ખાડી કે જેમાંથી 20% જેટલો તેલનો આવાગમન થાય છે દુનિયાભરમાં, તે બંધ કરી દીધી। તેને સ્ટોપ કરી દીધું ઈરાને, અને જાહેરાત કરી દીધી અહીંથી અમે કોઈ જહાજને નીકળવા દેશું નહીં। અમેરિકા પણ હજુ સુધી હોર્મુઝની ખાડીને મુક્ત કરાવી શક્યું નથી ઈરાન પાસેથી। હજુ પણ તેલનું આવાગમન બંધ છે। તેનું રિઝલ્ટ એ આવ્યું કે તેલના ભાવમાં ભડકો થઈ ગયો, કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $65 જે ભાવ હતો તેલનો તે વધીને $100 ઉપર વહી ગયો। એટલે કે 35% થી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે। અને હજુ જેટલું યુદ્ધ ખેંચાય તેટલી વધઘટ સાથે ઉછાળો પણ હજુ આવવાની શક્યતા ગણી શકાય। પરંતુ અહીં ખાલી તેલના ભાવમાં ઉછાળો આવ્યો તે વાત નથી। વાત એ છે કે તેલના ભાવમાં ઉછાળો આવવાથી તેની અસર શું થાય? તો સૌથી મોટી અસર તેલના ભાવમાં ઉછાળો આવવાથી ઇન્ફ્લેશન વધે, ફુગાવો વધે, દુનિયાભરમાં વધે, સાથે જ અમેરિકામાં પણ વધે। અમેરિકામાં ફુગાવો વધે તેની સીધી અસર સોના ચાંદીના ભાવ પર થાય। કઈ રીતે? તો શરૂઆત કરીએ તો જે દિવસે યુદ્ધ શરૂ થયું અને સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો, તેની સાથે જ અમેરિકન બોન્ડ yieldના ભાવમાં પણ તેના ટકાવારીમાં ઉછાળો આવ્યો। 0.4% જેટલું તેનો ઉછાળો આવ્યો બોન્ડ yieldમાં। અને તેનું સૌથી મોટું કારણ એ હતું કે માર્કેટને ખબર પડી ગઈ હતી કે આ યુદ્ધની સીધી અસર તેલમાં થવાની છે। ઇન્ફ્લેશન વધે એટલે બોન્ડ yield વધે। બોન્ડ yield શા માટે વધે? બોન્ડ yield એટલા માટે વધ્યું કે જે તેલમાં ઉછાળો આવ્યો ભાવમાં, તેને લઈને ઇન્ફ્લેશન વધશે, ને ઇન્ફ્લેશન વધશે તેને લઈને અમેરિકન ફેડરલ રિઝર્વ જે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, કરી પણ રહ્યું છે। છેલ્લા 3 થી 4 વખતની મિટિંગોમાં વ્યાજ દરોમાં જે ઘટાડો થયો છે, ને આ વર્ષે વધુ 2 થી 3 વાર ઘટાડો થવાની જે આશા હતી તેના ઉપર પાણી ફરી ગયું છે। અત્યારે આ યુદ્ધ જેટલું લાંબુ ચાલશે તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં નહીં આવે, કંટ્રોલમાં તો નહીં આવે વાત બાજુમાં રહી, પરંતુ વધવાની સંભાવના વધી ગઈ છે। જો ઇન્ફ્લેશન વધે હજુ તો વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું તો માંડી જ વાળવું પડે અમેરિકન ફેડરલ રિઝર્વે। પરંતુ કદાચ એવું બને કે જો પરિસ્થિતિ કાબુ બહાર જાય તો વ્યાજ દરોમાં વધારો કરવાની નોબત આવી જાય। આ આખો ખેલ જે રચાયો, આ ચોકઠા જે રચાયા, તેને સોના અને ચાંદીના ભાવ ઉપર સીધી એવી અસર કરી કે સોના ચાંદીના ભાવ ઉપર જબરદસ્ત પ્રેશર આવ્યું। ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ ગયો બોન્ડ yield વધવાની સાથે। હવે આ ઇન્ફ્લેશનનો ખેલ, તેલનો ખેલ અને સોના ચાંદીના ભાવ ઉપર પ્રેશર, આ ક્યાં સુધી ચાલુ રહેશે? તો જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી આ ખેલ ચાલુ રહેશે।
ઇતિહાસ એવું કહે છે કે અગાઉ જે પણ આવા તેલના ક્રાઇસિસ આવ્યા છે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ અચાનક જબરદસ્ત ઉછાળો પણ આવ્યો છે. 50 વર્ષ પહેલાની વાત લઈએ તો 1970 થી 80 વચ્ચે આ ખેલ જોવા મળ્યો હતો, જે અત્યારે રિપીટ થઈ રહ્યો છે. ત્યારે પણ ઈરાનનું ક્રાઇસિસ જ હતું, તેલનું ક્રાઇસિસ જ હતું. શરૂઆતમાં સોનાના ભાવમાં ઘટાડો થયો, પરંતુ ત્યારબાદ 1973 થી 1980 વચ્ચે 7 થી 8 વર્ષમાં જ સોનાના ભાવમાં 23 ગણો ઉછાળો નોંધાયો હતો. તો શું ઇતિહાસ ફરીથી રિપીટ થવા જઈ રહ્યો છે? જો ઇતિહાસને આધાર રાખીએ અને ઇકોનોમિક્સ સમજીએ તો હા, આવું થઈ શકે છે, પરંતુ તેના માટે યુદ્ધ પૂરું થવાની રાહ જોવી પડે. યુદ્ધ કેટલું લંબાય તે જોવાનું રહેશે. યુદ્ધ પછી ઇન્ફ્લેશનમાં ઉછાળો કેટલા સમય સુધી રહે, તેલના ભાવ છે તે કેટલા સમયમાં સ્ટેબલ થાય, તેના ઉપર સોનાના ભાવની દિશા આધાર રાખશે. જો ટૂંક સમયમાં યુદ્ધ પૂરું થઈ જશે અને ટૂંક સમયમાં બધું સેટલમેન્ટ થઈ જશે, જે તેલનો વેપાર છે તે સેટ થઈ જશે, ફરીથી હોર્મુઝની ખાડી ખુલી જશે અને તેલના ભાવ નોર્મલ પ્રાઇસ ઉપર આવી જાય. જો આટલા ઉછાળા પછી એવું બને છે કે તેલના ભાવ નોર્મલ કરતા પણ ઓછા થઈ જાય, થોડા ઘટી જાય, જો એવું થાય તો ઇન્ફ્લેશનનો જે ખતરો છે, અત્યારે જે માનસિક ખતરો છે, અત્યારે માનસિક ખતરો જ ગણી શકાય, કારણ કે હજુ એવું કંઈ થયું નથી. અહીં બધું હવામાં વાત ચાલે છે કે આવું થશે તો આવું થશે. જો આ માનસિક જે ખતરો છે તે ટળી જાય એટલે સીધું સોનાના ભાવ રોકેટ થાય. આપણે એમ નથી કહેતા કે આવતા મહિને રોકેટ થશે કે 3 મહિના પછી રોકેટ થશે, પરંતુ એની સાયકલ જે છે, ઇતિહાસની સાયકલ અને ઇકોનોમિક સાયકલ, સોનાની અને તેલની સાયકલ, તે આવું સૂચવી રહી છે. તો અહીં તમને એ તો સમજાઈ ગયું હશે કે આ ઘટાડો શા કારણથી આવ્યો. ઘટાડો એ કારણથી આવ્યો, ઇન્ફ્લેશન વધવાની આશંકા ઊભી થઈ, તેલના ભાવમાં ઉછાળો આવ્યો, અમેરિકન બોન્ડ yieldવધ્યું. અમેરિકન બોન્ડ yield વધે એટલે મતલબ કે સોના કરતા લોકોને ત્યાં વધુ વળતર મળે, એટલે લોકો સોનાની જગ્યાએ ત્યાં પૈસા રોકવાનું ચાલુ કરે, જેને સીધી અસર સોનાના ભાવ પર એક કરી કે દબાણ આવ્યું. ચાંદીના ભાવમાં શું? ચાંદીના ભાવ પણ સોનાની પાછળ ઘટી રહ્યા છે, પરંતુ ચાંદીના ભાવમાં જેટલો ઘટાડો દેખાઈ રહ્યો છે તેનાથી પણ ઝડપી ઉછાળો શક્ય છે આગામી સમયમાં. સોનાની સાથે ચાંદી પણ તેજીનો રસ્તો પકડી શકે છે અને એક લાંબી તેજીનો રસ્તો હશે. તો આ હતી વાત સોના અને ચાંદીના ભાવ શા માટે ઘટી રહ્યા છે તેની, અને આગામી સમયમાં શું થઈ શકે તેની. તો માહિતી કેવી લાગી ખાસ કહેજો. આજના સોનાના ભાવ પર નજર કરી લઈએ તો પહેલા જ કહ્યું તેમ 1,57,000 સોનાનો ભાવ છે આજે અને 2,50,000 પ્રતિ કિલો ચાંદીનો ભાવ છે. આવી માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો અને આવી માહિતી આગળ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.